brought to you by V-Guard. કહે છે કે ઘરની નજીક જો નદી હોય તો તેનાથી રૂડું ભલા બીજું શું હોઈ શકે, પણ અમારે વાત કરવી છે એક એવી નદીની કે જે સ્થાનિકો માટે મુસીબતનું બીજું નામ બની રહ્યું છે. અને આવું શા માટે છે તે જાણવા પહેલા આ દ્રશ્યો નિહાળો. જી હા, આ દ્રશ્યો અમદાવાદના વિવેકાનંદ નગરની ખારી નદીના છે. પરંતુ દ્રશ્યો જોઈને જ પહેલો સવાલ એ થાય કે અહીં નદી ક્યાં અને નદીમાં પાણી ક્યાં છે. નદીમાં દેખાઈ રહ્યો છે માત્ર ફીણના ઢગલા. આ દ્રશ્યો એ જ વાતની ચાળી ખાઈ રહ્યા છે કે અમદાવાદમાં ફેક્ટરી માલિકો કઈ હદે બન્યા છે બેફામ. ફેક્ટરીઓનું કેમિકલ યુક્ત ગંદુ પાણી આ ખારી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને તેણે જ અહીંના સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે. ये वाला लेते हैं. इन्वर्टर एसी. आप गैम्बलर हो ना? गैम्बलर? जुआ खेलते हो ना? तुम जुआ खेलते हो? अरे नहीं, ये तो कुछ भी बोले जा रहे हैं. इतनी महंगी और नाजुक एसी खरीद कर स्टेबलाइजर नहीं लोगे तो ये जुआ नहीं हुआ तो क्या हुआ? सिर्फ एक फ्लक्चुएशन आपके इन्वर्टर एसी के पार्ट्स को डैमेज कर सकता है. उसे V-Guard से सुरक्षित रखिए. V-Guard, इंडियाज नंबर 1 स्टेबलाइजर. और गुजरात में पोल्यूशन कंट्रोल बोर्ड या फिर ये कॉरपोरेशन की तरफ से इस पर कोई कार्रवाई नहीं की जा रही. इसके चलते हमें स्किन डिजीज और खासकर जो मच्छर हैं इतने परेशान कर रहे हैं कि सोना हराम हो गया है. हम लोग यहाँ पास में ही मंदिर है, कुड़ियार माता का मंदिर. हमें जब सुबह में यहाँ से निकलना होता है तो इसकी इतनी गंदी केमिकल की बदबू आती है कि हम पूजा के लिए भी नहीं जा सकते. કે ખાસ તો ક્યારે કોઈ અધિકારીઓ દ્વારા આ પ્રશ્નનો નિકાલ કરવાનો પ્રયત્ન કરાયો? અગાઉ 5 વર્ષ પહેલાં TV9ના માધ્યમથી જ આપણે અહીંયા રજૂઆત કરી હતી અને 2-3 વર્ષ બંધ બી થઈ ગયું હતું, પણ પાછું જેવું નહોતું તેવું જ આ ચાલુ થઈ ગયું છે. અહીંથી નીકળવું તો એકદમ દુર્ગંધયુક્ત આ કેમિકલના પાણી ગંધાય, મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે. અહીંથી નીકળવું હવે પબ્લિકનું અસહ્ય થઈ ગયું છે. હકીકતમાં અમારી TV9ની ટીમે થોડા દિવસો પૂર્વે જ પર્યાવરણ માટે અને સ્થાનિકો માટે જોખમી બની રહેલી આ ખારી નદી વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્યારે AMC અને GPCB દ્વારા પાણીના સેમ્પલો લઈને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને AMCના એક કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે હવે પરિસ્થિતિ શું છે તે જાણવા અમે ફરી ખારી નદી પાસે પહોંચ્યા. ત્યારે જે હકીકત સામે આવી તે તમારી સામે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારી નદીમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી મામલે 50 લાખ રૂપિયાનો દંડ એક કોન્ટ્રાક્ટરને કરવામાં આવ્યો છે. કારણ કે તેના દ્વારા જે રિપેરિંગ કામ કરવામાં આવતું હતું તે રિપેરિંગ કામ દરમિયાન તેણે ડાયવર્ઝન આપવાની જગ્યાએ આ જ વેણમાં ગટરના ગંદા પાણી છોડ્યાનું જણાતા તેને 50 લાખની પેનલ્ટી કરવામાં આવી. પરંતુ નવાઈની બાબત એ છે કે તે પાણી ત્યાંથી બંધ કર્યા બાદ પણ ધસમસતા કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ રાત્રિ દરમિયાન જેમનો તેમ જોવા મળી રહ્યો છે. ફીણના પહાડો હજુ પણ યથાવત રીતે જોવા મળી રહ્યા છે. દંડ ફટકારવાની વાતો કરવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે હજુ પણ ખારી નદીમાં આવા જ ભયાવહ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પણ નવાઈ એ છે કે આપણને નરી આંખે દેખાતા આ દ્રશ્યો કોણ જાણે તંત્રને કેમ નથી દેખાઈ રહ્યા. સમગ્ર મામલે જ્યારે અમે GPCBના અધિકારીને સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કેવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો તે તમે પણ સાંભળો. ખારી નદીમાં જે ફીણ જોવા મળે તે જનરલી ઘરગથ્થુ આપણું ગંદુ પાણી હોય છે, એમાં સર્ફેક્ટન્ટ્સની હાજરીના કારણે હોય છે. આ સર્ફેક્ટન્ટ આપણે ઘરમાં જે વપરાશમાં આવે છે, સાબુ, પાવડર, લિક્વિડ ડિટર્જન્ટ, શેમ્પૂ વગેરેના કારણે હોય છે. આવા પ્રવાહ જે ગંદા પાણીનો પ્રવાહ હોય એની અંદર કોઈ અવરોધ આવે, અડચણ આવે ત્યારે એરેશન એવું થાય એટલે એના કારણે એમાં ફીણ જનરલી જોવા મળતું હોય છે. કેમિકલ અને ફીણના ઢગલાઓને લીધે અહીં મચ્છરોનો ઉપદ્રવ કઈ હદે વકર્યો છે તે સ્પષ્ટપણે કેમેરામાં દેખાઈ રહ્યું છે. પણ આંખ આડા કાન કરવાની આદત ધરાવતા તંત્રને આ મચ્છરો પણ નથી દેખાઈ રહ્યા. ત્યારે મચ્છરજન્ય રોગચાળાની શક્યતા તો ભલા તેને ક્યાંથી દેખાવાની.
તે આખરે શા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને આ પાણી ક્યાંથી આવે છે તે શોધવામાં રસ નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે. સ્થાનિકો આ પાણીથી દુર્ગંધ અને જે મચ્છરનો ઉપદ્રવ છે તેનાથી હેરાન પરેશાન છે. ત્યારે આખરે આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. Brought to you by V-Guard.